આ શિયાળાની સિઝનમાં તમને પણ ફટાફટ કંઈક ટેસ્ટી એવું બનાવી રસોડામાંથી બહાર નીકળી જવું છે તો ચોક્કસથી આ ડીશ ટ્રાય કરજો. આ છે સુરતની ફેમસ ડીશ સુરતી પનીર ચીઝી ગોટાળો. હા ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી છે, ઝડપથી બની જાય છે અને નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિ હોમ કુકિંગમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમારી સાથે પૌષ્ટિક તો છે જ પણ સાથે ટેસ્ટી પણ એટલું જ એવું ચીઝી પનીર ગોટાળો શેર કરીશ. એના માટે મેં કેટલીક તૈયારીઓ કરીને રાખી છે. તો ચલો ફટાફટ આપણે સુરતની ફેમસ ડીશ સુરતી પનીર ચીઝી ગોટાળો બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં એક પેનની અંદર 1 ચમચી તેલ એડ કરી દઈશું. સાથે આપણે 1 ચમચી બટર એડ કરીશું. બટર અને તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરી દઈશું. જીરુંને સરખી રીતે સતળાવા દઈશું. જીરું સતળાઈ જાય એટલે સાથે 2 ચમચી આપણે લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. બધી વસ્તુને એકાદ મિનિટ માટે ચડવા દઈશું. હવે એની અંદર 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને પણ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. ડુંગળીને 2 થી 3 મિનિટ ચડતા થશે તો તમે જોઈ શકો છો કે સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. આ ટાઈમે ઝીણું સમારેલું લીલું કેપ્સિકમ એડ કરી દઈશું. 1 મીડિયમ સાઇઝનું લીધું છે, એને પણ એકાદ મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. હવે લીલા શાકભાજી એડ કરી દઈએ. 1 કપ જેટલી ઝીણી સમારેલી પાલક એડ કરી દઈશું. આ શિયાળાની સિઝનમાં ખૂબ જ ફ્રેશ એવા શાકભાજી મળતા હોય છે. સાથે 1 કપ જેટલી ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરી દઈશું. સાથે 1 કપ જેટલું આપણે લીલું લસણ એડ કરી દઈએ. એને પણ ઝીણું કટ કરી એડ કરી દીધું છે. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ આ બધું વસ્તુ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. આ ટાઈમે 3 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટમેટા એડ કરી દેવાના છે. ટમેટાને કટ ના કરવા હોય તો તમે એની જગ્યાએ પ્યુરી પણ એડ કરી શકો છો. ટમેટા જલ્દીથી ચડી જાય એટલા માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી 3 થી 4 મિનિટ ટમેટા એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે ટમેટા છે એ ગળી ગયા છે, કૂક થઈ ગયા છે. હજી 2 થી 3 મિનિટ આપણે આ ટમેટાને ચડવા દઈએ એટલે એકદમ ગ્રેવી આપણી બનીને રેડી થઈ જાય. 2 મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દઈશું. 2 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ કે સરસ રીતે ટમેટા છે એ ચડી ગયા છે. એકદમ સરસ એવી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. આ ટાઈમે આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈએ. તો અહીંયા મેં 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લઈ એને છીણી એડ કરી દઈશું. સાથે 150 ગ્રામ જેટલું છીણેલું ચીઝ એડ કરી દઈશું. તમારે વધુ એડ કરવું હોય તો કરી શકો છો. અને 250 ગ્રામ જેટલું છીણેલું પનીર એડ કરી દઈશું. આ બધી વસ્તુને આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું અને સરખી રીતે ચીઝ મેલ્ટ થઈ જાય, ક્રીમી થઈ જાય એના માટે આપણે બટેટું એડ કર્યું છે. અને બજારમાં જે મળતું હોય છે થોડુંક લિક્વિડી પનીર ગોટાળો હોય છે, તો હવે એની અંદર આપણે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું. જરૂર પડે એ પ્રમાણે થોડું પાણી એડ કરતું જવાનું. એકાદ મિનિટ માટે આ બધી વસ્તુને મિક્સ કરી ચડવા દઈશું. અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ. મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલું હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી આપણે પાવભાજી મસાલો એડ કરશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલું આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આની અંદર અડધી ચમચી કસૂરી મેથી એડ કરી દઈશું. હાથથી આવી રીતે ચોળી અને એડ કરી દેવાની. સરખી રીતે બધા જ મસાલાને મિક્સ કરી 2 થી 3 મિનિટ આપણે આને સરખી રીતે ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, લારી ઉપર જે પનીર ગોટાળો મળે છે એમાં ચીઝ અને બટરનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. મેં આજે થોડીક ક્વોન્ટિટી ઓછી રાખી છે. જો તમને પસંદ હોય તો ચોક્કસથી બટર અને ચીઝ તમે વધારે એડ કરી શકો છો. 2 થી 3 મિનિટ પછી જોઈ લઈએ. સરસ રીતે પનીર ગોટાળો છે એ બનીને રેડી થઈ ગયો છે. તેલ પણ સરસ રીતે ઉપર આવી ગયું છે. આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ કરી દઈશું બંધ અને આપણો સુરતનો ફેમસ ચીઝી પનીર ગોટાળો એકદમ ગરમ રેડી છે. ઉપરથી થોડુંક બટર અને ચીઝ એડ કરી દઈશું. કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ ઝડપથી આ ચીઝી પનીર ગોટાળો બની ગયો છે. ખૂબ જ ટેસ્ટી એવો બન્યો છે. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અને ગરમ આ પનીર ગોટાળાને હવે આપણે સર્વ કરશું. આ પનીર ગોટાળાને તમે નાન, પરાઠા
રોટલી અથવા રાઈસ સાથે સર્વ કરી શકો છો. બ્રેડ જોડે પણ તમે ખાઈ શકો છો. જ્યારે પણ સર્વ કરો ત્યારે ઉપરથી ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી છે એ કેવી લાગી. અને હા ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, એટલે તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.